ફરી એક વખત હું એટલે કે પાર્થ જાની લઈને આવી ગયો છું તમારા સૌની ચેનલ જેનું નામ છે સવ્યસાચી અને સવ્યસાચી ચેનલ ઉપર આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ધોરણ 10 ગુજરાતી મીડિયમ જીએસસીબી બોર્ડ પેન્સિલ પોએમ 2. દોસ્તો, આ જે પોએમ છે એની શરૂઆત કરતા પહેલા કહી દઉં કે જે લોકો આપણી ચેનલ પર નવા છે એ તમામને રિક્વેસ્ટ છે કે અત્યારે આપણી ચેનલ પર જઈ અને સબસ્ક્રાઇબ બટન દબાવી અને બાજુમાં જે બેલ આઇકન બટન છે એ દબાવી દો, જેથી કરીને આપણી ચેનલ પર આવનારા તમામ જે બી સ્ટાન્ડર્ડ છે એના ચેપ્ટર્સના વિડીયોઝ હોય કે ગ્રામરના કોઈ ટોપિક હોય એ બધા જ આપણે સ્ટેપ બાય સ્ટેપ એક્ઝામ્પલ સાથે આપણે કવર કરી રહ્યા છીએ આ ચેનલ પર. સો તમે લોકોએ હજી એ વિડીયોઝ જોયા ના હોય તો તમે લોકો ત્યાં જઈ અને ચેનલ પર જઈ અને તે પ્લે લિસ્ટ છે એ તમે જોઈ શકો છો. એની અંદર બધા જ વિડીયોઝ તમને મળી જશે. ઠીક છે દોસ્તો, તો ચાલો શરૂ કરીએ આજનું આપણા સેશન, જેની અંદર આપણે અલગ અલગ વાત કરવાની છે સરસ મજાના ચેપ્ટર પેન્સિલની, અને એની અંદર જે છે પોએમ નંબર 2 આપણી જે અત્યારે સ્ટડી કરી રહ્યા છીએ. આ પોએમની અંદર જે વાત છે એ એક દીકરીની વાત છે. એક બાપ અને દીકરીનો પ્રેમ કેવો હોય, એક માં અને દીકરીનો પ્રેમ કેવો હોય એના વિશેની આ પોએમ છે. આખી સરસ મજાની કહેવાય છે ને કે દીકરી વહાલનો દરિયો. બસ એ પોએમને સાર્થક કરવા માટે, એક વાતને સાર્થક કરવા માટે આ સુંદર મજાની પોએમ જે છે એ જે જયંત પરમાર કરીને જે મૂળ કવિ છે એમણે લખી છે અને એમને ટ્રાન્સલેટ કર્યું છે ઇંગ્લિશની અંદર બાય બેદર વક્ત. બરોબર, તો આપણે જોઈ શકીએ છીએ ત્યાં લખેલું. એટલે દોસ્તો, હવે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ આપણા પોએમની. તો તમામ લોકો જે છે સાથે નોટ અને પેન જોડે રાખજો, જેથી કરીને એની અંદર છે જે બી મેઇન વર્ડ્સ, કોઈ પણ એવા અઘરા વર્ડ્સ આવતા હોય તો એ વર્ડ્સ જે છે તમારી નોંધ પોથીની અંદર જે છે એ નોટ કરવાનું ચૂકતા નહીં. ઠીક છે દોસ્તો, તો શરૂ કરીએ છીએ આજનું સેશન, જેની અંદર પોએમ નંબર 2 ધોરણ 10 ગુજરાતી મીડિયમ. પોએમ 2 નામ છે પેન્સિલ. પેન્સિલ જ શું કામ નામ આપ્યું છે એ પણ આપણને પ્રશ્ન થાય કે ભાઈ કોઈ પણ બીજું પણ નામ આપી શકત ને, પેન્સિલ જ શું કામ નામ આપ્યું છે? કે પેન્સિલ એટલા માટે નામ આપ્યું છે કે એ પેન્સિલ વડે ઘણા બધા સ્કેચીસ, એની જે ડોટર છે તો એ ડોટર જે છે એ પેન્સિલ વડે ઘણા બધા સ્કેચીસ ને એવું બધું ચિત્ર દોરવાનો શોખ હોય છે. તો તમે જોયું હશે કે ઘણા નાના નાના બાળકો હોય તો એ બાળકોને પાટી અને પેન જે છે એ આપી દેતા હોય ઘણી વખત એના વડીલો જે છે. તો એ બાળક હજી ભણવા ના બેઠું, સમજાય છે, પણ એમને પાટી અને પેન આપ્યું હોય જેનાથી પાટીની અંદર જે છે એ પેનથી કોઈક ને કોઈક લીટોડિયા કરી રાખતું હોય. કંઈક ને કંઈક એની મનમાં આવતી જે આવેગો છે એ આવેગોને એ પોતે પાટી ઉપર ચિતરવાની કોશિશ કરતું હોય છે, જેને એ જ સમજી શકે છે, આપણે નથી સમજી શકતા. એટલે માટે શું થાય છે કે એને કોઈ પણ જાતનું એવું ચિત્ર દોર્યું હોય કે કોઈ પણ જાતના એવા લીટોડિયા કર્યા હોય, એની કાલી કાલી ભાષામાં તો એ કંઈક ને કંઈક કહેવા જ માંગતું હોય, એના કંઈક વર્ડ્સ જ હશે નહીં, પણ આપણે નથી સમજી શકતા. તો એ વસ્તુને એક પિતા જે છે, એક બાપ છે, એ કેવી નજરથી જોવે છે એ તમે જુઓ ખાલી. કે એ ભલે એ બાળક છે એ કાલી કાલી વાણીમાં કંઈક ને કંઈક દોરવાનો પ્રયાસ કરી રહ્યું છે, બરોબર છે, એ ક્યાંકથી જોવે છે, કોઈનું અનુકરણ કરીને દોરવાની કોશિશ કરે છે. અને એક પિતા જે છે, એક બાળકના પિતા, એક દીકરીના પિતા જે છે એ ચિત્રને કેવો સરસ મજાનો ન્યાય આપે છે, કેવી રીતે એને વર્ણવે છે કે મારી દીકરી આજે આવું ચિત્ર દોર્યું છે, જે આવું કંઈક કહેવા માંગે છે કે આવું દોર્યું છે. તો આપણે લોકો જ્યારે મા બાપ હોય એ પોતાના બાળક જે છે આવી રીતે કંઈક લખવાનો પ્રયાસ કરતું હોય કે પછી પહેલી વખત બોલવાનો જ્યારે પ્રયાસ કરે છે, અને એ જે આનંદ હોય છે, એક બાળક જે છે એના માતા પિતાની સામે જ્યારે બોલે છે કે માં, મમ્મી, પપ્પા, દાદા, દાદી એવા વર્ડ્સ જ્યારે બોલતું થઈ જાય છે, તો એ વર્ડ્સ જ્યારે બોલે છે ત્યારે એ મા બાપનો આનંદ કંઈક ઓર હોય છે. અને જે એ આનંદ હોય છે એ આનંદ જે છે એ આ પોએમની અંદર છલકાતો તમને જોવા મળશે. કે એક બાપને દીકરી પ્રત્યે કેટલું લગાવ થઈ આવે છે કે એની દીકરી જે છે આજે એ પોતાની જાતે પોતાના હાથથી કંઈક ને કંઈક દોરી રહી છે, કંઈક બનાવી રહી છે. તો ચાલો દોસ્તો, આવી સુંદર મજાની પોએમ છે જેમાં બાપ અને દીકરીનો પ્રેમ જે છે એ દેખાડ્યો છે. એક સુંદર મજાનો પ્રેમ જે છે
બરોબર ને એનું વર્ણન કર્યું છે. એ વર્ણનને આજે આપણે સમજીએ, પરંતુ એ સમજતા પહેલા આપણે જવું પડશે એની ગ્લોસરીની અંદર, એટલે કે તેના સ્પેલિંગ જે છે એ પાઠની અંદર જે ચેપ્ટર યુનિટની અંદર આપ્યા છે પોએમમાં, એ આપણે સમજવા પડશે. તો સૌથી પહેલા ગ્લોસરી છે દોસ્તો, તમને એક વસ્તુ કહી દઉં કે જે ચેપ્ટરની શરૂઆત કરો, પોએમની શરૂઆત કરો એની પહેલા જે બી ગ્લોસરી એટલે કે એના જે બી વર્ડ્સ આપ્યા છે, શબ્દાર્થ આપ્યા છે, એ શબ્દાર્થ ને સ્પેલિંગ્સ ને વ્યવસ્થિત રીતે વાંચી લો અને તેનું ગુજરાતી પણ સમજી લો, જેથી કરીને એ શબ્દો જે છે એ શબ્દો એવા હશે કે ક્યાંક ને ક્યાંક તમારાથી અનનોન હશે. કદાચ અમુક શબ્દો તમને ખબર હોય, પરંતુ એવા ઘણા બધા શબ્દો આપ્યા હશે કે જે આપણા માટે અનનોન હોય, નવા હોય, બરોબર ને, જેને આપણે જાણતા ન હોય. તો એ શબ્દોને જ્યારે આપણે ગ્લોસરીમાંથી, શબ્દાર્થમાંથી સમજી લેશું, જાણી લેશું, ત્યારે એ જ્યારે ચેપ્ટર કે પોએમ સમજતા હશું ત્યારે આપણને ઈઝી પડશે. જે શબ્દ આપણી સામે આવશે અને સમજાઈ જશે, હા આ જગ્યાએ મેં આ સ્પેલિંગ વાંચ્યો તો એનો અર્થ આવો થાય છે. સમજાય છે દોસ્તો? તો ચાલો શરૂ કરીએ આપણી ગ્લોસરીનું, આ પોએમ નંબર 2 નું. તો અહીંયા આપ્યું છે ગ્લાસીસ. સૌથી પહેલા છે ગ્લાસીસ એટલે કે સ્પેક્ટિકલ્સ. ગ્લાસીસ એટલે આમ તો કાચ થાય, પણ અહીં ગ્લાસીસ એટલે કાચના અર્થમાં નથી. સ્પેક્ટેકલ્સ એટલે કે ચશ્મા, જે આપણે ચશ્મા પહેરીએ છીએ એ ચશ્માની વાત છે. ત્યાર પછી છે પેચીસ, પેચ, પેચ જ ખાલી આપ્યું છે. પેચ એટલે શું? A piece of cloth used as decoration or to mend or cover a hole. આપણે કહેવાય ને પેચિંગ કરવું, પેચ, બરાબર, પેચ લડાવવા એમ પણ આપણે બોલતા હોઈએ. અધરવાઇઝ આપણે એમ કહીએ કે પેચઅપ થઈ ગયું. આપણે પેચઅપ શબ્દ જે છે ઘણી વખત તમે કોઈ પણ જાતની મૂવી, સિરિયલ્સ ની અંદર જે છે, ટેલિવિઝનની અંદર કેવી રીતે તમે સાંભળ્યો હશે, પેચઅપ થવું. પેચઅપ એટલે સંધાઈ જવું, સાંધી લે ને આપણે, કોઈ પણ કપડું હોય એ સાંધ્યું હોય ત્યાં થીગડું મારવું કહેવાય. જો અહીંયા લખ્યું જ છે. તો એ શું કહે છે? A piece of cloth used as decoration, ડેકોરેશન કરવા માટે કોઈ તમે કપડું છે જે ચિપકાવો છો, કપડાનો ટુકડો, or to mend or cover a hole, કાં તો એની પર તમે મૂકી દો છો, સાંધો છો, બરોબર, અને કાં તો એ કવર હોલ, અથવા તો એ જે કાણું પડી ગયું હોય, બરોબર ને, કપડાની અંદર કંઈક ફાટી ગયું હોય, તો એ ફાટેલા કપડાને આપણે ઢાંકવા માટે એક થીગડું મારતા હોઈએ છીએ, કવર કરતા હોઈએ છીએ. તો એને શું કહીશું આપણે? પેચ એટલે કે થીગડું થાય છે. ત્યાર પછી એક્સટિંગ્વિશ એટલે શું થશે જોઈએ. એક્સટિંગ્વિશ એટલે કે ઓલવવું. પુટ આઉટ એટલે કે બહાર લાવવું, અથવા એઝ ઓફ ફાયર્સ એટલે કે એઝ ઓફ ફાયર્સ એટલે આગને બુઝાવવી કે એવું કહી શકાય. ફ્લેમ ઓર લાઇટ્સ, આને સિમિલર વર્ડ છે. કોઈ આગ હોય અથવા કોઈ જ્વાળા હોય, પ્રકાશ હોય, તેને બુઝવવો, ઓલવવો, બરોબર, એવો એનો અર્થ થશે. તો ચાલો દોસ્તો હવે શરૂ કરીએ. આપણે ગ્લોસરી સમજી લીધી છે, શું કીધું હતું ગ્લોસરીની અંદર. તો હવે આપણે શરૂ કરીએ પોએમ નંબર 2 ને વ્યવસ્થિત રીતે સ્ટેપ બાય સ્ટેપ સમજવાની, જેનું નામ છે પેન્સિલ. શરૂ થાય છે માય ડોટર, લિટલ ડિયર ડોટર. શું કહે છે? હે મારી દીકરી, મારી નાનકડી વહાલી દીકરી. લાઇટ્સ અ પેન્સિલ એટલે કે લાઇટ્સ પ્રગટાવવું થાય, પ્રકાશવું. પેન્સિલ, પેન્સિલને પ્રગટાવે છે. જોયું? કવિની કલ્પના કેવી હોય છે દોસ્તો, એ સમજો ખાલી, કે પેન્સિલને પ્રગટાવવું કહે છે. કેનાથી? તો કે વિથ અ શાર્પનર એટલે કે સંચા વડે, શાર્પનર વડે એ પેન્સિલને પ્રગટાવે છે. આપણે જે પેન્સિલની અણી કાઢવા માટે આપણે શાર્પનરનો ઉપયોગ કરતા હોઈએ છીએ, એ જ વસ્તુ છે, નોર્મલ જ વસ્તુ છે. પરંતુ એ કવિએ જ્યારે પોતાની દીકરીને આ વસ્તુ કરતા જોઈ, આ ક્રિયા કરતા જોઈ, ત્યારે જે છે કવિના મનની અંદર જે ભાવ આવ્યો એ આ પ્રકારનો છે. તો કે એને પેન્સિલને પ્રગટાવી. શા માટે? તો કે કંઈક અલગ અલગ ચિત્રો દોરવા માટે. તો કે એને સંચા વડે પોતાની પેન્સિલને પ્રગટાવી. The sky of the white paper એટલે કે સ્કાય એટલે કે આકાશ, of the white paper, white એટલે સફેદ અને પેપર એટલે કાગળ. તો કે સફેદ કાગળનું જે એનું આકાશ છે, begins to be filled with light. શું કહે છે? begins એટલે શરૂઆત થવું, થાય છે એમ. to be એટલે બને છે, filled એટલે ભરાઈ જાય છે અથવા છવાઈ જાય છે, એમ પણ કહી શકો, with light.
શું કહે છે કે the sky of the white paper begins to be filled with light એટલે કે પ્રકાશ અને filled એટલે કે ભરાઈ જાય છે, પ્રજ્વલિત થાય છે, બરાબર, છવાઈ જાય છે એવું કહી શકો. શું કહે છે કે આકાશ જે છે સફેદ કાગળનું જે એનું આકાશ છે મારી દીકરી જેની ઉપર હવે દોરવા જઈ રહી છે તો એના માટે શું છે, એના માટે એક કાગળ છે, એક કાગળ એક આખું આકાશ છે જે સફેદ છે ત્યારે, પરંતુ હવે શું કરવાની છે એ આખા પ્રકાશથી પ્રજ્વલિત થાય છે, begins to be filled with light, એ પ્રકાશથી પ્રજ્વલિત થશે, આખું પ્રકાશ છે. સમજાય છે દોસ્તો? તો બાળકો જે હોય છે એ કોઈ પણ જાતનું એને કંઈ પણ એ આમ પણ કહીએ ને આપણે કહેવત છે ને કે બાળક છે ને એક કોરી પાટી છે, એની ઉપર જે લખશો જેવા સંસ્કારો આપશો ને એવું લખાશે, એવું એને સંસ્કાર મળશે. તો આ જ વસ્તુ અહીંયા ક્લિયરિફાઈ કરી છે કે બાળક જે છે એનું માનસ તત્વ કેવું છે, એનું માનસ જે છે એકદમ વ્હાઈટ કાગળ, એક સફેદ કાગળ જેવું છે કે જેના ઉપર કોઈ પણ પેન્સિલથી કોઈ પણ જાતનો આકાર કરશે, કોઈ રંગ પૂરશે તો એ પ્રકારનું જે છે એનું આકાશ જે છે કેવું થશે, છવાઈ જશે, પ્રજ્વલિત થશે. નાનપણથી જો સારા ગુણો મળશે તો એ સારું બાળક રહેશે, અધરવાઇઝ એને ખરાબ ગુણો મળશે તો એ બાળક નિશ્ચિતપણે એ ખરાબ જ બનશે. The blackbird, એક કાળું પક્ષી, flying away with the tree. એક કાળું પક્ષી જે છે એ શું કરે, જોજો હવે હવે આખી કલ્પના બહુ થોડી રમૂજી બનતી જાય છે. જોજો, the blackbird, એક કાળું પક્ષી છે, flying away, એ દૂર ઉડી જાય છે, દૂર ઉડી જાય છે, with the tree, એક વૃક્ષ સાથે એક કાળું પક્ષી જે છે ઉડી જાય છે. જોજો, એક વૃક્ષ સાથે ઉડી જતું કાળું પક્ષી જોવે છે, વૃક્ષની સાથે ઉડે છે પક્ષી, જોયું? એન્ડ પછી શું કહે છે, glasses on the eyes of the peacock. ગ્લાસીસ એટલે હમણાં જ કહ્યું સ્પેક્ટેકલ્સ એટલે કે ચશ્મા, આઈઝ એટલે આંખો અને પીકોક એટલે કે મોર. શું કહે છે બીજી કલ્પના કેવી છે, ગ્લાસીસ ઓન ધ આઈઝ ઓફ ધ પીકોક એટલે કે મોરના આંખો પર ચશ્મા છે, મોરની આંખો પર ચશ્મા. ત્યાર પછી ધ ફાયર ચેરિયોટ ફ્લાઇંગ ઇન ધ એર, ફાયર એટલે આગ, ચેરિયોટ એટલે કે રથ, ફ્લાઇંગ એટલે ઉડી રહ્યું છે, ઇન ધ એર એક હવાની અંદર એક અગ્નિ રથ, આગ વાળો એટલે કે અગ્નિ રથ જે છે એ ઉડી રહ્યું છે, હવામાં એક અગ્નિ રથ ઉડતો જાય છે. ધ એરપ્લેન વોકિંગ ઓન ધ રોડ, જો કેવી સરસ મજાની રમૂજી કલ્પના છે કે એક એરોપ્લેન છે એ રસ્તા પર ચાલતું જાય છે, એરપ્લેન વોકિંગ ઓન ધ રોડ, એરોપ્લેન છે એ રસ્તા ઉપર ચાલતું જાય છે. હવે આ બધી કલ્પના કવિ પોતાની જાતે નથી કરતા, હવે થાય છે કેવું કે એની દીકરી જે છે એ જ્યારે ચિત્ર દોરવાની શરૂઆત કરે છે, કોઈ પક્ષી દોરવાની શરૂઆત કરતી હશે તો એની સાથે એની બાજુમાં વૃક્ષ દોરી નાખ્યું હોય અને પક્ષી ઉડતું હોય અને સાથે વૃક્ષ હોય એટલે કલ્પના કેવી થાય કે વૃક્ષની સાથે પક્ષી એટલે કે સાથે લઈને ઉડી રહ્યું છે, પક્ષી વૃક્ષને સાથે લઈને ઉડી રહ્યું છે. ત્યાર પછી એને મોર દોર્યો હોય તો મોર જે છે એની આંખો ઉપર જેને ચશ્મા પહેરાવી દીધા હોય તો એવી રીતનું એક ચિત્ર છે. એટલે પિતાની કલ્પના જે છે, કવિની કલ્પના આવી રીતની છે. પછી એક અગ્નિ રથ જે છે એ હવામાં ઉડી રહ્યો છે અને સાથે એરોપ્લેન છે એ રસ્તા ઉપર એ મોજથી ચાલ્યું જાય છે. The lion having a conversation with the cow. શું કહે છે આની અંદર કે ગાય સાથે વાતો કરતો સિંહ, કન્વર્ઝેશન એટલે વાતો કરવી, વાતચીત કરવી, એને આપણે સિમિલર વર્ડ છે કમ્યુનિકેશન પણ કહી શકાય. The lion having a conversation with the cow. જોયું દોસ્તો, ક્યારે સિંહ ગાયો સાથે વાત કરતો હોય એવું તમને જોવા મળ્યું, પરંતુ આ એક કલ્પના છે, એક બાળકની કલ્પના છે કે જે એના પિતાશ્રી જે છે કવિતાની અંદર આલોપી રહ્યા છે, બરાબર? જોઈએ તો હવે એક સિંહ છે એ ગાય સાથે વાતચીત કરતો નજરે પડે છે. A one-eyed sun on the black tree. હવે સૂર્યની તમે આમ જોઈએ તો આપણે સૂરજ દાદાનું જ્યારે ચિત્ર દોરતા હોય ત્યારે બે આંખો અને મોઢું ને આપણે વ્યવસ્થિત રીતે દોરીએ, પણ આપણે રિયલ લાઈફમાં જોવા જઈએ તો આમ આંખેથી આપણે સૂર્ય સાથે નજર જ ના મેળવી શકીએ પેલા, પણ એમાં કોઈ તમને આંખ જે છે એવું દેખાતું નથી. જો કે આપણે સૂર્યને દેવ તરીકે આપણે પૂજીએ છીએ, એ સત્ય વાત છે. તો કહે છે એવું કે એક આંખ વાળા સૂરજ દાદા જે છે એ ક્યાં છે, તો કે એક કાળા વૃક્ષ પર બેઠા છે,
એક કાળા વૃક્ષ પર એક આંખવાળા સૂરજ દાદા બેઠા છે. with a path of cloud over it. with a path એક રસ્તા ઉપર cloud over it શું કહે છે કે એક cloud over it એટલે કે તેની ઉપર આખું વાક્ય જોડે છે. અહીંયા કોઈ અલ્પવિરામ છે નહીં, જોજો. a one-eyed sun on the black tree with a patch એટલે જોડવું અથવા થીગડું મારવું અથવા તબ્બો એમ પણ કહી શકો of cloud over it. હવે કાળા વૃક્ષ પર સૂરજ દાદા બેઠા છે ને તેની ઉપર એક વાદળનું કાળું તબ્બું છે. સમજાય છે? ત્યાર પછી a blue fish એક બ્લુ કલરની એક વાદળી રંગની જે ફિશ એટલે કે માછલી છે flying on the forehead of the cloud. અને એ વાદળ જે છે એની ઉપર અહીંયા forehead એટલે કે કપાળ કહેશો તમે. forehead એટલે કે જે આપણું માથું છે એની પહેલા જે ભાગ આવે છે એની અને આંખની ઉપરનો જે ભાગ છે તો એ કપાળ કહેવાશે. તો કપાળને આપણે forehead કહીશું. a blue fish flying on the forehead of the cloud. વાદળના લલાટ પર એટલે કે કપાળ પર એક ભૂરી માછલી છે એ કેવી છે? ઉડી રહી છે. વાદળના કપાળ પર એક ભૂરી માછલી ઉડી રહી છે. ત્યાર પછી the yellow butterfly swimming in the waterfall. એક પીળા કલરનું જે પતંગિયું છે એ શું કરે છે? swimming in the waterfall. swimming એટલે કે તરવું અને waterfall એટલે કે પાણીનો ધોધ, નદીનો ધોધ હોય એ. તો એક પીળા કલરનું પતંગિયું છે એ ધોધની અંદર શું કરે છે? તરી રહ્યું છે. જો કે ધોધ જે છે એની અંદર તરી ન શકાય. એક જે નદી વહેતી હોય, તળાવ હોય તો એની અંદર ચોક્કસ તરી શકાય, પરંતુ ધોધની અંદર તો તમે તરવા જાઓ, કોઈ પ્રાણી પણ તરતું હોય તો સીધું નીચે જવાનું છે, કેમ કે ધોધનો પ્રવાહ સીધો નીચે આવતો હોય છે. પરંતુ આ એક કલ્પના એવી છે કે ધોધની અંદર જે છે એક પીળું પતંગિયું તરી રહ્યું છે. ત્યાર પછી my darling daughter. darling એટલે કે વહાલી, મારી વહાલી દીકરી. in her ecstasy. ecstasy એટલે કે અતિ આનંદ. આપણે અતિ આનંદ એમ કેવું હોય, મને ખૂબ જ આનંદ થયો છે, આપણે ખૂબ જ આનંદ થાય છે, એને ઇંગ્લિશમાં કહેવું હોય તો એને કહી શકીશું આપણે અતિ આનંદ. ખૂબ જ આનંદ, અતિ આનંદ. તમારે તમારી નોટ્સની અંદર આ શબ્દ લખવો હોય તો લખી લેજો. તમારા માટે ખૂબ જ અજાણ્યો શબ્દ છે, સો તમે એને નોટ કરી લો અને ગમે ત્યારે એને રિયલ લાઈફમાં પણ યુઝ કરજો, જેથી કરીને એ ઇઝીલી તમને યાદ રહી જાય. in her ecstasy. ecstasy એટલે કે અતિ આનંદ, પોતાના અતિ આનંદની અંદર. હવે એને હાથમાં પેન્સિલ છે, કાગળ છે અને ચિત્ર દોરીએ જ જાય છે, એને કોઈ કહેવા વાળું, કોઈ રોકવા ટોકવા વાળું છે નહીં. એ એની મોજથી એ બાળક જે છે એ ચિત્ર દોરીએ જાય છે અને એને મનમાં આવે એવી મોજ કરે છે, એવી મોજથી ચિત્ર દોર્યું જાય છે. તો એ મોજ છે એક કહેવાય ને એક અલૌકિક આનંદ હોય છે. અને એ અલૌકિક, એ અતિ આનંદમાં શું કરે છે? in busy doing. એ ચિત્ર દોરવામાં સખત વ્યસ્ત છે. કેવા ચિત્ર? તો કે સ્ટ્રેન્જ પિક્ચર્સ. સ્ટ્રેન્જ પિક્ચર્સ એટલે કે ખરેખર વાસ્તવિક દુનિયામાં એવું કંઈ શક્ય હોતું જ નથી, અને એવા ચિત્રો જે છે એ પોતે પોતાના સફેદ કાગળ ઉપર જે છે, જે કાલ્પનિક ચિત્રો છે, જે ટૂંકમાં વાસ્તવિક દુનિયામાં એ ક્યાંય જોવા જ ન મળે એવા ચિત્રો જે છે, સ્ટ્રેન્જ એટલે કે વિચિત્ર ચિત્રો જે છે એ દોરી રહી છે, દોરવામાં બિઝી છે એટલે કે વ્યસ્ત છે. but when the school master, પરંતુ જ્યારે શાળાના શિક્ષક જે છે, gives her homework, પરંતુ હવે જોજો, હવે આ વસ્તુ તમે પણ ફીલ કરી હશે ક્યાંક ને ક્યાંક, કે જ્યારે તમે ક્લાસમાં હોય ત્યારે, મતલબ ઇવન તમે જ્યારે સ્કૂલમાં હોય, હવે તમે તમારી મોજમાં હોય, તમે તમારા મિત્રો સાથે ચાલુ લેક્ચર છે પણ ક્યારેક મસ્તી કરતા હોવ છો, અધરવાઇઝ રિસેસમાં મસ્તી કરતા હોય, છૂટીને મસ્તી કરતા હોય, પણ થાય એવું કે જ્યારે આ મસ્તી હોય ને એમાં તમને ખૂબ આનંદ આવતી હોય, મજા આવતી હોય, પણ જ્યારે એમ સર કે ભાઈ ફલાણું લેશન તમારે કરીને આવવાનું છે, 2 વાર કરીને આવવાનું છે, અધરવાઇઝ આજે જેટલું પણ આવી તમારે લખીને આવવાનું છે અથવા પાકું કરીને આવવાનું છે, જ્યારે આ વસ્તુ તમને કહેવામાં આવે ત્યારે જે આપણે ગુજરાતીમાં કહેવાય ને મોતિયા મરી જવા, તો શું થતું હોય કે ભાઈ આપણો છે ને, આપણે ટૂંકમાં હસતા થઈ જાય, અરે યાર આ લેશન ક્યાં આપ્યું યાર, એના કરતા અમને આ ટૂંકમાં માંડ હજી રજા છે, દિવાળીનું વેકેશન છે તો એમાં ક્યાં રજા આપી, સોરી લેશન આપ્યું, આ દિવાળીની રજા છે, અધરવાઇઝ પેલું કહેવાય ને ઉનાળુ વેકેશન છે, તો એની અંદર બાળકોને કંઈક ને કંઈક કેવી પ્રવૃત્તિ કરવા માટે આપી હોય, કંઈ લેશન કરવા આપ્યું હોય,
તો એમાં મોસ્ટ ઓફ મોટા ભાગના વિદ્યાર્થીઓ એવો હોય છે કે જે દિવાળીનું વેકેશન આપ્યું, વેકેશનની અંદર જે હોમવર્ક આપ્યું છે એ કરતા જ નથી હોતા. અને કરે છે ક્યારે? જ્યારે દિવાળીનું વેકેશન ખુલવાની 2 કે 3 દિવસની વાર હોય ત્યારે એ સરસ મજાની પલાઠી વાળી અને પ્રેશરમાં એ હોમવર્ક કમ્પ્લીટ કરી નાખતા હોય છે. તો એ શું છે કે મીન્સ કે એને રમવામાં એનો જીવ છે, એની મોજ મસ્તીમાં એનો જીવ છે, એટલે એને એ સમયે હોમવર્ક જે છે એ ગમશે નહીં. તો આ બાળક સાથે, આ દીકરી સાથે એવું જ કંઈક પ્રસંગ બને છે. જો બટ વેન ધ સ્કૂલ માસ્ટર, પરંતુ જ્યારે શાળાના માસ્તર જે છે એ શિક્ષક છે. સ્કૂલ માસ્તર, માસ્તર આમ જોવા જઈએ ને દોસ્તો તો આપણો સંસ્કૃત વર્ડ કહી શકાય. એ સંસ્કૃત વર્ડ ઉપરથી આવી રીતે એક શબ્દ જે છે ઉપજાવીને આવેલો છે. તો એ માસ્ટર તો પછી થયું, પણ પેલા માસ્તર. હવે માસ્તર શું? એટલે કે હું તમને નાનકડી માસ્તર ઉપરથી જ વાત કહી દઉં કે માસ્તર પહેલાના જમાનામાં આપણે જોવા જઈએ ને તો આપણા વડીલો જે ભણી ગયા, આપણા દાદા દાદી છે શાળામાં ભણ્યા છે, મમ્મી પપ્પા ભણ્યા છે, ત્યાં એની મોસ્ટ ઓફ ત્યારે ગવર્મેન્ટ સ્કૂલો હતી. તો એ ગવર્મેન્ટ સ્કૂલોની અંદર જ્યારે જે માસ્તર જ કહેવામાં આવતું, એમાં સર ટીચર વર્ડ જે છે બહુ ચલણમાં હતો નહીં, ત્યારે માસ્તર કહેવામાં આવતું. તો માસ્તર એટલે શું? માસ્તર કે એવો વ્યક્તિ કે જેનું સ્તર જે છે એ માં સમાન છે, કે જે તમને ભણાવે છે, તમને ગણાવે છે, તમને ક્યારેક ઠપકો આપે છે, તમને ક્યારેક પનિશમેન્ટ પણ આપે છે કે તમારા સારા માટે, અને એને એટલે જ માસ્તર કહેવામાં આવે છે. અને એ જ રીતે ઇંગ્લિશમાં પણ માસ્ટર કહેવાય છે. તો ચાહે શાળાનો શિક્ષક છે, gives her homework, એને શું આપે છે? હોમવર્ક એટલે કે ગૃહ કાર્ય આપે છે, જેને લેસન આપે છે ઘરે જઈને કરવા માટે. માય ડાર્લિંગ ડોલ, મારી વાલી ઢીંગલી જે છે એ શું કરે છે? બ્રેક્સ ધ ટીપ ઓફ ધ પેન્સિલ. બ્રેક્સ ધ ટીપ ઓફ, ટીપ એટલે કે અણી, ટીપ એટલે અણી, એટલે અથવા ટોપ આપણે કહીએ ને, ટોપ એટલે મથાળું, બરોબર, એનું હેડ અથવા મથાળું. તો અહીંયા ટીપ એટલે અણીના અર્થમાં થશે. ટીપ અણી જે છે ઓફ ધ પેન્સિલ શું કરે છે? બ્રેક એટલે તોડી નાખે છે. ગુસ્સામાં આવીને, અહીંયા લખ્યું છે ઇન એંગર, આખું વાક્ય પૂરું થયું. હવે તો કે ગુસ્સામાં, ઇન એંગર, ગુસ્સામાં આવી, જ્યારે શિક્ષક જે છે એને હોમવર્ક આપે છે ત્યારે મારી દીકરી જે છે, મારી વાલી ઢીંગલી છે, એ ગુસ્સામાં આવીને પેન્સિલની અણી શું કરે છે? ભાંગી નાખે છે, તોડી નાખે છે. સમજાય? એન્ડ આવું તમે પણ ક્યારેક કર્યું હશે, ગુસ્સામાં આવીને બોલ પેન તોડી નાખવી, ફેંકી દેવી કે મારે આટલું બધું લેશન નથી કરવું. તો એ રીતે વાત કરી હશે તમે ક્યારેક અનુભવ્યું હશે. ત્યાર પછી શું કે છે? એન્ડ ધ કેન્ડલ ઓફ ધ પેન્સિલ ઇટ્સ એક્સટિંગ્વિશ્ડ. એક્સટિંગ્વિશ્ડ એટલે કે બુઝાઈ જવું, ઓલવાઈ જવું. અને આવી રીતે જે છે એન્ડ ધ કેન્ડલ, કેન્ડલ એટલે કે મીણબત્તી, ઓફ ધ પેન્સિલ, પેન્સિલની જે મીણબત્તી જે ચાલુ હતી અત્યાર સુધી, જેના દ્વારા એને અલગ અલગ ચિત્રો દોર્યા, અલગ અલગ કલ્પનાઓ કરી, એ પેન્સિલ, એક કલ્પનાને સાકાર કરતી જે પેન્સિલ છે, પેન્સિલ રૂપી મીણબત્તી જે છે ઇઝ એક્સટિંગ્વિશ્ડ એટલે કે બુઝાઈ જાય છે, ઓલવાઈ જાય છે. ઓનલી ધ સ્મોક રિમેન, અને પછી શું વધે છે? ઓનલી ધ સ્મોક રિમેન્સ ઓન ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર, એટલે કે સફેદ કાગળના જે આકાશ હતું, સફેદ કાગળ રૂપી જે આકાશ હતું ને, એની ઉપર શું વધે છે? માત્ર ઓનલી ધ સ્મોક રિમેન, રિમેન એટલે બાકી રહે છે, ઓનલી એટલે ફક્ત, ધ સ્મોક એટલે કે ધુમાડો, એટલે કે સફેદ કાગળ રૂપી આકાશમાં માત્ર ને માત્ર પછી વધે છે તો શું? માત્ર સફેદ, માત્ર ફક્ત ધુમાડો વધે છે. એટલે કે સફેદ કાગળ રૂપી આકાશમાં વધે છે તો પાછળ માત્ર શું વધે છે? ધુમાડો. બરોબર? તો આવી રીતની આખી પોએમ છે જે જયંત પરમારે લખી છે અને જેનું ટ્રાન્સલેશન કર્યું છે ઇંગ્લિશની અંદર બેઈદર બખ્ત. ફરી વખત આખી પોએમ જે છે એ આપણે એક નજર ફેરવી લઈએ, જેથી કરીને તમને આઈડિયા આવી જાય, એક રિવિઝન કરી લઈએ. ચાલો, તો માય ડોટર, માય લિટલ ડોટર, મારી દીકરી, લિટલ ડિયર ડોટર, નાનકડી વહાલી દીકરી, લાઇટ્સ અ પેન્સિલ, પેન્સિલ પ્રગટાવે છે, શાનાથી? તો કે વિથ અ શાર્પનર, એના સંચા વડે, એના શાર્પનર વડે પોતાની પેન્સિલ છે એ પ્રગટાવે છે. The sky of the white paper begins to be filled with light. તે જે સફેદ રંગનું જે આખું એનું આકાશ છે,
સફેદ કાગળ રૂપી જે એનું આખું આકાશ છે એ પ્રકાશથી પ્રજ્વલિત કરી દે છે. જેવી પેન્સિલ પ્રગટાવે છે અને પછી એની પર લખવાની શરૂઆત કરે છે ત્યારે આખું કાગળ રૂપી જે આકાશ છે એને શું કરે છે? પ્રજ્વલિત કરી દે છે, પ્રગટાવી દે છે. ધ બ્લેક બર્ડ ફ્લાઇંગ હવે પ્રગટાવે છે એટલે કે ચિત્ર દોરવાની શરૂઆત કરે છે ત્યારે કેવા કેવા ચિત્રો દોરે છે એની વાત કરી છે. ધ બ્લેક બર્ડ એક કાળું પક્ષી છે. ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી ઝાડની સાથે, વૃક્ષની સાથે એક કાળું પક્ષી છે એ ઉડી રહ્યું છે. ગ્લાસીસ ઓન ધ આઈઝ ઓફ ધ પીકોક એટલે મોર છે, મોરની આંખો પર ચશ્મા લાગેલા છે. ચશ્મા પહેરેલો મોર છે એવું દોરે છે. ધ ફાયર ચેરિયટ ફ્લાઇંગ ઇન ધ એર એક અગ્નિરથ જે છે એ આકાશમાં ઉડી રહ્યું છે. ધ એરપ્લેન વોકિંગ ઓન ધ રોડ એરોપ્લેન છે એ રસ્તા ઉપર ચાલી રહ્યું છે. આવી બધી સરસ મજાની કલ્પનાઓ થઈ રહી છે. ત્યાર પછી ધ લાયન હેવિંગ અ કન્વર્ઝેશન લાયન હેવિંગ અ કન્વર્ઝેશન વિથ ધ કાવ એક સિંહ છે એ ગાય માતાની સાથે શું કરે છે? વાર્તાલાપ કરે છે, વાતચીત કરે છે. A one-eyed sun on the black tree with a patch of cloud over it. એક આંખ વાળો સૂર્ય એક કાળા વૃક્ષ પર બેઠો છે અને એ સૂર્યની ઉપર એક વાદળ રૂપી એક ધબ્બો લાગેલો છે, એક થીગડું લાગેલું છે. A blue fish flying on the forehead of the cloud. એક ભૂરા રંગની જે માછલી છે એ આ વાદળ પર શું કરે છે? વાદળના લલાટ એટલે કે કપાળ પર શું છે? ઉડી રહી છે. The yellow butterfly swimming in the waterfall. એક ધોધની અંદર પીળા કલરનું પતંગિયું છે એ શું કરે છે? તરી રહ્યું છે. My darling daughter મારી વહાલી દીકરી in her ecstasy એના અતિ આનંદની અંદર એ ખૂબ જ આનંદમાં આવીને શું કરે છે? is busy drawing strange pictures. એ પોતાના ચિત્ર વિચિત્ર જે છે ચિત્રો દોરવાની અંદર જે છે એ બિઝી છે એટલે કે વ્યસ્ત છે. But when the schoolmaster gives her homework પણ જ્યારે શાળાના શિક્ષક જે છે આવીને એને આવીને હોમવર્ક આપે છે એને ગૃહ કાર્ય આપે છે my darling doll મારી વહાલી ઢીંગલી શું કરે છે? breaks the tip of the pencil in anger. ગુસ્સામાં આવીને પેન્સિલની અણી છે એ શું કરે છે? બટકાવી નાખે છે, તોડી નાખે છે. And the candle of the pencil is extinguished. એટલે કે પેન્સિલ રૂપી જે મીણબત્તી છે એ શું થાય છે? extinguished એટલે કે ઓલવાઈ જાય છે, બુઝાઈ જાય છે. Only the smoke remains on the sky of the white paper. અને પછી બાકી પાછળ શું રહી જાય છે? પાછળ રહી જાય છે તો માત્ર ને માત્ર સફેદ કાગળ રૂપી એના આકાશની અંદર રહી જાય છે, તો ફક્ત ધુમાડો રહી જાય છે. ઓકે દોસ્તો, તો આ હતી આપણી પોએમ નંબર 2 પેન્સિલ, જેને લખી છે જયંત પરમારે અને તેનું ટ્રાન્સલેશન કર્યું છે બૈદર બખ્તે. તો દોસ્તો, આપણે આ પોએમની અંદર જે બી કંઈ તમે સમજ્યા છો, શીખ્યા છો, એ તમારી નોટની અંદર જે છે એનું નોંધ કરવાનું ચૂકશો નહીં. તમારી રીતે એને ફરી વખત સમજજો આ વિડીયોને રિવાઇન્ડ કરીને. દોસ્તો ઠીક છે, જો હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ આપણી સવ્યસાચી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન બટન દબાવી દેજો, કારણ કે આપણે આ ચેનલ પર ગ્રામરના અલગ અલગ ટોપિક્સને પણ આવરી રહ્યા છીએ, જ્યારે અલગ અલગ સ્ટાન્ડર્ડના ચેપ્ટર્સ અને પોએમ્સને પણ આપણે અહીંયા પ્રસારિત કરી રહ્યા છીએ. તો તમારા ધ્યાનની અંદર, તમારા કોન્ટેક્ટની અંદર જો એવા મિત્રો હોય કે જેને આની જરૂર હોય, ગુજરાતી ભાષાના માધ્યમ થકી ઇંગ્લિશ ગ્રામર શીખવાની તાલાવેલી હોય, તો એ લોકોના વિડીયોઝ જે છે એ સેન્ડ કરો, ફોરવર્ડ કરો, એને લાઈક કરો અને શેર કરો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર નવા ટોપિક સાથે, નવા ગ્રામરના અને ચેપ્ટરના ટોપિકો સાથે. ત્યાં સુધી મને એટલે કે પાર્થ જાનીને સવ્યસાચી ચેનલ પર રજા આપશો. આવજો. મહાદેવર, જય શ્રી કૃષ્ણ, વંદે માતરમ. અને હા, એક વસ્તુ તમને કહેવાની રહી ગઈ દોસ્તો, 25 ડિસેમ્બર એટલે કે 25 ડિસેમ્બરના રોજ મોક્ષદા એકાદશી છે અને મોક્ષદા એકાદશીના દિવસે જે શ્રી ભગવાન શ્રી કૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાનની અંદર જે અર્જુન હતો, અર્જુનને ગીતાનું જ્ઞાન આપ્યું હતું, ભગવદ્ ગીતાનું જ્ઞાન આપ્યું હતું. ત્યારે ભગવદ્ ગીતા જે છે એનો જન્મ થયો હતો શ્રી કૃષ્ણના મુખારવિંદથી.
તો આ દિવસે મોક્ષદા એકાદશી તરીકે ઉજવવામાં આવે છે, કારણ કે આ દિવસે જે છે જે વ્યક્તિ જે છે એ એકાદશી રહે તો એને શું મળે છે? મોક્ષ મળે છે. તો આજે સુંદર મજાના આવા અવસરે મોક્ષદા એકાદશીએ સૌ હરિભક્તોને, સૌ જનોને, સૌ ભક્તોને, દરેક માણસોને ગીતા જયંતિની, શ્રીમદ ભગવદ ગીતા જયંતિની ખૂબ જ શુભકામનાઓ. આવજો, મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય શ્રી કૃષ્ણ, વંદે માતરમ, ભારત માતા કી જય, મહાદેવ હર.